દિવસે આઈડીએફસી ફર્સ્ટ બેંકનો સ્ટોક તમને તેજીમાં દેખાઈ રહ્યો છે, કારણ કે એચએસબીસીનો રિપોર્ટ જાહેર થયો છે અને રિપોર્ટ બાદ 4% તેજી આવી છે. તો આ રિપોર્ટમાં શું ખાસ વિગતો છે એની માહિતી લઈએ સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો એચએસબીસીના રિપોર્ટમાં શું ખાસ? જી, તો એચએસબીસી તરફથી આપણને આઈડીએફસી ફર્સ્ટ બેંક પર રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેઓએ રિપોર્ટમાં ઇનિશિએટ કરીને ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે ₹90 પ્રતિ શેરના. તેઓ રિપોર્ટમાં જણાવ્યું છે કે ઓપરેશનલ લિવરેજ અને મજબૂત લોન ગ્રોથ માટે તેઓને અત્યારે યોગ્ય લાગી રહ્યું છે. તેમજ આરઓએ અને આરઓઈમાં વધારા સાથે FY 26થી લઈને 29માં કોર PPOP એટલે કે પ્રી પ્રોવિઝનિંગ ઓપરેટિંગ પ્રોફિટમાં 35% સુધીનો CAGR ગ્રોથ તેઓને અહીંયાથી શક્ય લાગી રહ્યો છે. લોન ગ્રોથ અને ઓપરેટિંગ લિવરેજ એ મુખ્ય કી ડ્રાઈવર રહેતા જોવા મળી શકે છે. FY 26થી લઈને 29માં લોન ગ્રોથ 20% CAGR સુધી આપણને આવતું જોવા મળી શકે છે અને EPS ગ્રોથ પણ મજબૂત રહેવાની અહીંયાથી અપેક્ષા બનતી દેખાઈ રહી છે. અનુમાન કરતાં વધુ ખર્ચ એક મુખ્ય જોખમ બની રહી શકે છે અને ફંડ રેઝ કરવામાં આરઓઈ પર અસરનું જોખમ પણ અહીંયાથી રહેતું જોવા મળી શકે છે. તો ઓવરઓલ જે રિપોર્ટ છે એના લીધે સ્ટોકમાં પણ આજે આપણને 3.5% વધુની તેજી અત્યારે જોવા મળી રહી છે. જી શ્રદ્ધા, આભાર અમારી સાથે જોડાઈને ખાસ કરીને આ વિગત આપવા માટે. તો જુઓ, એક સારા લોન